ઓટો રિક્ષા ચાલકોની 4 વર્ષથી ચાલતી સ્ટેન્ડ અંગેની લડતના અંતે વહીવટીતંત્ર દ્વારા 30 સ્ટેન્ડ માટેની ફાળવણી કરવામાં આવતા પ્રથમ રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરાયું હતું। ભરૂચ શહેરના રોડ રસ્તાઓ પર વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતા ટ્રાફિકની સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે। ભરૂચ જિલ્લામાં 16,000થી વધુ લોકો માટે રોજગારીનું સાધન બની રહેલ ઓટો રિક્ષા ચલાવી રિક્ષા ચાલકો પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે। ભરૂચમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાઓને લઈ ઓટો રિક્ષા ચાલકો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતા રહ્યા છે। જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના હોદ્દેદારો અને સભ્યોએ લીગલ ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગણી સાથે જિલ્લા વહીવટીતંત્ર સામે માંગ કરી હતી। 4 વર્ષથી ચાલતી વારંવારની રજૂઆતોનું અંતે સુખદ પરિણામ આવ્યું હતું। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ શહેરમાં 30 જગ્યાઓ પર ઓટો રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ભરૂચ રેલવે સ્ટેશનથી જાડેશ્વર તરફના પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, સામાજિક આગેવાન અરવિંદ સિરાણા, ઠાકોર સમાજના અગ્રણી વિજયસિંહ ઠાકોર, આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત સહિત વિવિધ પત્રકાર સંગઠનના પ્રમુખો પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને લઈ ઓટો રિક્ષા ચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ બેગ મિર્ઝાએ આ પ્રસંગે વહીવટીતંત્ર અને તેમના સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, એસપી સાહેબ, નગરપાલિકા પ્રમુખ સાહેબ અને એસપી સાહેબે બહુ મહેનત કરી અને ભરૂચ નગરપાલિકાને હંમેશ મેં જાગૃત કર્યું કે અમારા ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા હટી જાય। આ સુધી ભરૂચમાં કોઈ પણ સ્ટેન્ડ નહોતા, એ ભરમાર થઈ હતી, ઓન પેપર કોઈ જગ્યા સ્ટેન્ડ નહોતા। આજે ઘણી ખુશીની વાત છે કે નગરપાલિકાએ મહેનત કરી, સીટીપીઆઈએ મહેનત કરી અને અમને ભરૂચ શહેરમાં રિક્ષા ચાલકો માટે 30 સ્ટેન્ડ પાસ કરવામાં આવ્યા। આજે અમે એનું લોકાર્પણ કરશું। ભરૂચ રેલવે સ્ટેશનથી ઝાલેશ્વર સ્ટેન્ડનું અમે લોકાર્પણ કરશું અને પછી અમે બધી જગ્યા અમારી રીતે થોડા સ્ટેન્ડ લગાવીશું। કોઈ વસ્તુ ખોવાઈ જાય, કંઈ મિસપ્લેસ થાય તો રિક્ષા એસોસિએશનમાં જે ગ્રુપમાં મેસેજ આવે છે ને જે રિક્ષા એસોસિએશનના રિક્ષાના ડ્રાઈવરો કે જે લોકોનો જે સહકાર મળે છે એવી મતલબ કે વખાણવા લાયક છે। એક આ બહુ મોટી સેવા છે। ખાસ કરીને રિક્ષાવાળા જે લોકો છે એવી એક ભરૂચ નગરપાલિકાના કે ભરૂચની પ્રજા માટે એક આશીર્વાદ છે। સામાન્ય માણસને કંઈ બી જવું હોય તો સસ્તામાં સસ્તું રીતે જો જઈ શકે તો રિક્ષામાં જાય। એટલે ટ્રાફિક માટે ઓછી ટ્રાફિકથી લઈને સારી રીતે જઈ શકતા હોય એના માટે રિક્ષા સામાન્યથી સામાન્ય માણસો વાપરે છે। આબિદભાઈ છેલ્લા 4 વર્ષથી આ જિલ્લાનું રિક્ષા એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે। ખરેખર એમની જે કાબિલિયત છે કે કાબિલિયત છે। એ પછી રસ્તાના પ્રોગ્રામ હોય, રસ્તામાં ખાડા પડેલા હોય કે કોઈ પણ રસ્તો બગડેલો હોય તો રસ્તાના ખાડાને બેસીને પણ એ વિરોધ પ્રદર્શિત કરે છે ને એની સાથે સાથે એમનું જે સંગઠન છે એ પણ એમની સાથે ખરેખર ખભા મિલાવીને કામ કરે છે। અને ખાસ તો વાત એ છે કે એમના જે મિત્રો છે તે પત્રકાર મિત્રો છે। આ પત્રકાર મિત્રો પણ એમના ખારો સહયોગ આપે છે, એટલે ખરેખર એમની વાત જે છે તે ઠેઠ ઉપર સુધી પહોંચે છે। એ પછી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય કે તાલુકામાં આવેદનપત્ર આપવાનું હોય